સ્વાગત છે। એક મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવા માટે આદેશ કરવામાં આવ્યો છે। મુઝફ્ફરપુરની કોર્ટે ફરિયાદ નોંધવા માટે આદેશ કર્યો છે। પરપ્રાંતિયો પર જે હુમલા થયા હતા ગયા વર્ષે અને પરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે ફરિયાદ નોંધવા માટે આદેશ કરવામાં આવ્યો છે। तो महत्वना समाचार जे सामे आवी रह्या छे तेमां मुख्यमंत्री रूपाणी અને અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવા માટે આદેશ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે ગુજરાતમાંથી પરપ્રાંતિયોને ભગાડવામાં આવ્યા હતા અને તેઓને ભગાડવા માટે જે કારણભૂત જે હતું કે એક નાની બાળકી પર બળાત્કાર થયો હતો અને તેનું જે કારણ છે તે પરપ્રાંતિયને માનવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાતમાંથી અલગ અલગ જગ્યામાંથી પરપ્રાંતિયોને ભગાડવામાં આવ્યા હતા। તે બાબતે મુઝફ્ફરપુરની કોર્ટે ફરિયાદ નોંધવા આદેश કર્યો છે कि माननीय न्यायालय ने सबा आलम की कोर्ट ने गुजरात के मुख्यमंत्री रूपानी विजय रूपानी जी अल्पेश ठाकुर सेना के अध्यक्ष जो हैं उनके खिलाफ कांटी थाना को FIR दर्ज करने का आदेश दिया है। मैंने कुछ दिनों पहले उनके खिलाफ मुजफ्फरपुर कोर्ट में शिकायत दर्ज कराई थी कि वहाँ पे जो बिहारियों को भगाया जा रहा है, उनके साथ जो अत्याचार किया जा रहा है, उनके साथ जो दुर्व्यवहार किया जा रहा है, इसके जिम्मेदार यही लोग हैं। क्योंकि वहाँ पे उनके रहते हुए रूपानी के विजय रूपानी मुख्यमंत्री रहते हुए ऐसा कैसे हो गया? उन्होंने पूरे वहाँ के लॉ एंड ऑर्डर को फेल करके बिहारियों पे जानबूझकर अत्याचार कराया और अल्पेश ठाकुर ने वहाँ पे बढ़ावा दिया इस चीज़ को। इसी से हाथ होकर मैंने मुकदमा दर्ज किया था, जिसको माननीय न्यायालय ने संज्ञान में लेते हुए FIR दर्ज करने का कांटी थाना को आदेश दे दिया है। तो उल्लेखनीय है कि जे कोर्ट में अरजी કરવામાં આવી હતી ને તેમાં મુખ્યમંત્રી રૂપાણી અને અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધવા માટે હવે કોર્ટે આદેશ કરી દીધો છે અને મુઝફ્ફરપુરની કોર્ટે ફરિયાદ નોંધવા માટે આદેશ કર્યો છે। પરપ્રાંતિયોને ગયા વર્ષે જે તેમના પર હુમલા થયા હતા અને પરપ્રાંતિયો પર થયેલા હુમલા અંગે ફરિયાદ નોંધવા માટે આદેશ કરવામાં આવ્યો છે।